કૃષ્ણનગરમાં બેફામ એએમટીએસ બસે બળદગાડાને અડફેટે લેતા ટોળાએ બસમાં તોડફોડ કરી। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। કૃષ્ણનગરમાં બેફામ એએમટીએસ બસે બળદગાડાને અડફેટે લેતા ટોળાએ બસમાં તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે। સરદારનગર ચોકથી વિજય પાર્ક તરફ જવાના માર્ગ પર પૂરપાટ ઝડપે આવતી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એક બળદગાડાને જોરદાર ટક્કર મારી હતી। અહીં હાજર લોકોના જણાવ્યા અનુસાર બસ એટલી સ્પીડમાં હતી કે બળદગાડા સાથેની ટક્કરના કારણે બળદગાડું ચલાવી રહેલા વૃદ્ધ ફંગોળાઈને જમીન પર પટકાયા હતા। ગાડા સાથે જોડાયેલા બળદને પણ ઈજા પહોંચી હતી, ત્યારે ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ સમગ્ર અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે। આ અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું, ત્યારે વારંવાર બનતી આવી ઘટનાઓથી કંટાળેલા સ્થાનિકોએ કાયદો હાથમાં લીધો હતો અને એએમટીએસ બસમાં ભારે તોડફોડ કરી હતી। લોકોના રોષને જોતા બસ ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો। પરિસ્થિતિ વણસતા કૃષ્ણનગર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને ટોળાને શાંત પાડી મામલો થાળે પાડ્યો હતો। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બસ ચાલકની બેદરકારીને કારણે જ આ અકસ્માત સર્જાયો હતો, ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી બસ ચાલક સામે ગુનો નોંધી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। જય હિન્દ, જય ભારત।